તપન હત્યા કેસમાં બાબર પઠાણ સહિત 5 સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જે સંદર્ભે પોલીસે કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જે આરોપીઓને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડી ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો। વડોદરા શહેરના નાગરવાડા મહેતાવાડી ખાતે થયેલી મારામારીના બનાવમાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે બાબર પઠાણ, સલમાન પઠાણ, મહેબૂબ પઠાણ, વસીમ મંસૂરી અને એઝાઝ મોપારા સામે હત્યાના પ્રયાસ સહિત અન્ય કલમોનો ઉમેરો કરી ગુનો નોંધવામાં આવ્યો હતો, જેથી આજે કારેલીબાગ પોલીસે બાબર પઠાણ, વસીમ મંસૂરી, સલમાન પઠાણ, મહેબૂબ પઠાણ અને એઝાઝ મોપારાની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી। પોલીસે દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ ખાતે 5 આરોપીઓને રજૂ કરી નામદાર કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। જો કે નામદાર કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી 5 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો। આ મામલે વડોદરા શહેર એસીપી એચ ડિવિઝનના જીબી બામણિયાએ વધુ માહિતી આપી હતી। કારેલીબાગ પોલીસ સ્ટેશન જે BNS 109 મુજબ એટલે કે જૂની 307 મુજબના ગુનાના આરોપીઓ 5 હતા, એનો કોર્ટમાંથી કબજો લેવામાં આવેલો હતો અને આજે વધુ તપાસ માટે પ્રોડક્શન કરી અને દિવસ 10ના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પણ ગ્રાઉન્ડ નામદાર કોર્ટે તે રદ કરેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।